આજે તો હું આવ્યો તો બેચરાજી ને ત્યાં તો આપણને ખબર પડી કે 2 દિવસ પછી આવે છે ચૈત્રી પૂનમ એટલે પબ્લિક બધી જાય છે હેડતી બહુચરમાં હું આવી ગયો તો બેચરાજી અને બેચરાજીમાં આપણે જેટલું ફરવાનું હતું એટલું ફરી લીધું અને હવે ખસકાની છે આપણે ઘર તરફ જતા આવે છે રેલવે ફાટક ને ત્યાં પડી છે રેલગાડી તમે જોઈ લો એકવાર રેલગાડી જોઈ લીધી અને હું આવી ગયો શંખલપુરના બહુચરમાં એ દર્શન કરવા માટે તમે પણ કરી લો બધા લોકો બહુચરમાંના દર્શન હું જાતો તો ઘર તરફ અને ત્યાં તો આવી ગયું શંકર ભગવાનનું મંદિર અને આ મંદિર બેચરાજી હે ને હારી હાઈવે વચ્ચે દેખાય છે તમે જોયું હોય તો કોમેન્ટ જણાવજો થી મેં ખસકાઈ મેલી અને આવી ગયો સીધો બિલિયામાં તો એટલા બધા ખાડા છે ને કે વાત જ જવા દો બિલિયાહીને ખસકાઈ મેલી અને વળી ગયો ડાયરેક્ટ જ ગાલ્લાની ખારી તરફ અને તમે જોઈ લો ખાલી ગાલ્લાની ખારી કેવી દેખાય છે બાકી આ ખારી તમે જોયું હોય તો કોમેન્ટમાં જણાવી દેજો ફટાફટ ત્યાંથી ને ખસકાઈ મેલી અને આવી ગયો સીધો બુડા ગામની અંદર અને ત્યાંથી આપણે ખસકાઈ મેલવાની છે ને જવાનું હું ઘર તરફ બુડા ગામથી ને ખસકાઈ મેલી અને આવી ગયો સીધો હારીજના હાઈવે ઉપર અને આજનો આ મિની વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ મળીએ છીએ કાલના મિની વ્લોગની અંદર તબ તક કે લીએ બાય બાય ટાટા જય હિન્દ જય ભારત।